જીવનમાં કશી જ વસ્તુનો જ્યાં અભાવ નહીં એ સ્વર્ગ. જો તમે માંદા પડ્યા, અહીંયા તમને કદાચ સારી હોસ્પિટલ ન મળે, સારા ડૉક્ટર ન મળે, અને કદાચ મળે તો બહુ મોંઘી ટ્રીટમેન્ટ. હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ કરાવવા કરતાં ગુજરી જવું સસ્તું પડે. જીવવું બહુ મોંઘું સાબિત થાય. જ્યારે સ્વર્ગમાં બોલે સ્વર્ગના દેવતાઓ છે, અશ્વિની કુમાર, સ્વર્ગના વૈદો છે, અશ્વિની કુમાર. સ્વર્ગના દેવતાઓની પાસે બેસ્ટ શરીર છે, એનું સૌષ્ઠવ. કુબેર જેવાને એક બાજુ મૂકો, કુબેરની પાસે પૈસા બહુ હતા, બાકી આમ દેખાવમાં કંઈ ન મળે. હા, એવું ઘણી વાર એવું હોય છે, પૈસા જેની પાસે હોય ને, જય શ્રી કૃષ્ણ. બાકી સ્વર્ગના દેવતાઓની પાસે સુંદર સૌષ્ઠવયુક્ત શરીર છે, જે બધા જ ભોગોને ભોગવી શકે એવું નિરોગી સ્વસ્થ સુંદર શરીર છે દેવતાઓની પાસે. સ્વર્ગમાં આવા શરીર મળે. નહીં તો અમે બધું હોય પણ તમારી પાસે શરીર જ ન હોય હરખી રીતનું, હું ભોગવવાના. હારામાં હારું જમવાનું હોય પણ તમે માંદા પડ્યા, તાવ આવ્યો, લ્યો ખાવ ચૌમીન. સામે સુંદર સ્ત્રી છે પણ તમારા શરીરમાં તાકાત નથી, તમે રોગગ્રસ્ત છો, તમે ખાટલે પડ્યા છો, તમે કોઈના મદદ વગર પડખું પણ ફરી શકતા નથી. ક્યાં ભોગ ભોગોગે? इसलिए सुंदर स्वस्थ निरोगी शरीर और उसके लिए सारी सुविधा जहां उपलब्ध है. सुंदर स्त्रियां, अप्सराएं, सोमरस. તમે જુઓ, હિન્દુ ધર્મ હોય કે ઇસ્લામ હોય કે આ ક્રિશ્ચનો, આ માણસોએ બધી કલ્પના કરી છે સ્વર્ગની ને જન્નતની ને હેવન. એટલે હારામાં હારું સુખ જ્યાં ઉપલબ્ધ હોય એને આપણે સ્વર્ગ કહીએ, જન્નત કહીએ, હેવન કહીએ. પણ વાત તો ભોગની જ છે. અને સ્વર્ગની સુખની લાલચ આપી અને તમારી પાસે હારા કામ કરાવવાના છે, પુણ્ય કરશો તો મળશે આ બધું. તમે નાનપણથી લાલચ આપો છો તમારા બાળકો નાના હોય ને ત્યારથી, કે જો આટલું કરીશ તો ચોકલેટ મળશે. એમ દુનિયાના બધાય ધર્મના ગ્રંથોએ તમને ચોકલેટની લાલચ આપી છે. આમ કરશો અને જો આમ ન કર્યું માર પડશે, નરકમાં જવું પડશે. યુ વિલ બી ઇન જહન્નમ, યુ વિલ બી ઇન હેલ. डरना नरक से, जहन्नुम से. दुनिया के सभी धर्म ग्रंथ या तो स्वर्ग की लालच देते हैं या तो नरक का भय दिखाते हैं. इतना मत कि लालच और भय कहां अच्छी बातें हैं. बात लालच की नहीं, भय की नहीं, बात प्रेम की करो, बात प्रेम की करो. અને એ પ્રેમ પરમાત્મા માટેનો જેને કહેવાય ભક્તિ, એવી ભક્તિ હશે તમારા જીવનમાં તો એને નરકથી કોઈ ડર નહીં હોય અને એને સ્વર્ગની લાલસાઈ નહીં હોય. એને ક્યાં સ્વર્ગમાં જાવ? સ્વર્ગની વાત જવા દો, એને મુક્તિ નથી ખપતી.